morning. How are you? I hope all are fine. ચાલો આજે આપણે સબ્જેક્ટ હિન્દી ભણવાનું છે સ્ટાન્ડર્ડ 8 માં સેમ 2 નું ચેપ્ટર 7 હાર કી જીત. એના લેખક કોણ છે તો કે સુદર્શન. સાહિત્ય પ્રકાર કયો છે તો કે કહાની. બરાબર. તો પહેલા આપણે પાઠ સમજતા પહેલા શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ જોશું એટલે આપણે પાઠ સમજવો થોડો સહેલો થઈ જશે. પહેલા શબ્દાર્થ સમજીએ, પછી મુહાવરા જોઈએ અને પછી પાઠનો ભાવાર્થ અંદર વાંચી અને સમજીએ. ચાલો પહેલા શબ્દાર્થ જોઈએ. કરુણા, કરુણા તો દયા. કીર્તિ તો કે યશ. પ્રશંસા તો તારીફ. વિચિત્ર તો કે અનોખા. અધીર તો કે બેચેન ને ઉતાવળા. અધીર કોને આપણે કહીએ ને. સહસા તો કે અચાનક. સહસા એટલે અચાનક. કંગાલ તો કે નિર્ધન. નેકી તો કે ભલાઈ. કુખ્યાત તો કે બદનામ. ચા તો કે પગની ધ્વનિ. પગનો જે અવાજ આવે એને શું કહેવાય? ચા. તૃણા તો કે નફરત. અભિલાષા તો કે ઈચ્છા. છબી તો કે ચિત્ર અને તસવીર. વાયુવેગ તો કે હવા की गति. પ્રતિક્ષણ તો કે હર પલ. વિસ્મય તો કે આશ્ચર્ય. પ્રયોજન તો કે ઉદ્દેશ્ય. અપાહિજ તો કે વિકલાંગ, જે પગ વગરના હોય, પગમાં જેને તકલીફ હોય એને શું કહેવાય? અપાહિજ. બાંકા તો કે સુંદર ઓર બહાદુર. અસ્વભાવ વસ્તુ અને સામાન બે કહેવાય. અસ્તબલ તો કે તબેલા. ઘુડશાલ, જે ઘોડાને રહેવાનું હોય તેને શું કહેવાય? અસ્તબલ. અને તબેલા પણ કહેવાય ને ઘુડશાલ. પાઠના આધારે ઘુડશાલ કહેવાય છે. खर हरा એટલે બ્રશ છે. ઘોડે को साफ किया जाता है એવો બ્રશ કે જેનાથી ઘોડાને સાફ કરી શકાય. બ્રશને શું કહેવાય તો કે ખર હરા. બાર તો કે ઘોડે की लगाम, જે ઘોડાને કાબુમાં રાખવાની જે દોરી હોય એને શું કહેવાય? બાર. એને શું કહેવાય? ઘોડે की लगाम. હવે છે મુહાવરે. તો મુહાવરામાં પહેલું છે લટ્ટુ હોના તો કે મોહિત હોના. ફૂલાના સમાના अति प्रसन्न होना. आंख नीची होना तो के लज्जित होना, शर्मिंदा होना. फुट फुट कर रोना, बहुत रोना. सांप लौटना, ईर्षा होना. कोई अधिक ईर्षा करिए तो इन्हें શું કહેવાય? सांप लौटना. सिर मारना तो के बहुत सोच विचार करना. આપણે सिर મારીને એકદમ વિચાર કરીએ એને શું કહેવાય? કે बहुत मनથી विचार करવો. दिल टूटना तो के निराश होना. आंखें गड़ाना तो ध्यान से देखना. मुंह मोड़ना तो के संबंध न रखना और विमुख होना, संबंध थी पर जाओ. चैन आना तो के मानसिक शांति मिलना. बराबर. तो આપણે આજ શું જોયું? મુહાવરાને શબ્દાર્થ જોયા. હવે આપણે પાઠમાં સુદર્શન વિશે જાણ. સુદર્શન લેખક છે, નામ છે સુદર્શન. એના વિશે જોઈએ અને પછી પાઠનો સાર જોઈએ કે પાઠમાં શું કહેવા માંગે છે. બરાબર. ચાલો. સુદર્શનનો જન્મ, લેખકનો જન્મ ક્યારે થયો હતો તો કે 1896 માં અને તેનું મૃત્યુ છે 1965 માં થયું હતું. સુદર્શન का मूल नाम बद्रीनाथ शर्मा था. એનું મૂળ નામ શું હતું તો કે बद्रीनाथ शर्मा. उसका जन्म पंजाब के सियालकोट में हुआ था. पंजाब में થયો હતો એનો જન્મ. जब वे 6वें दर्जे में थे तभी आपने प्रथम कहानी लिखी थी. प्रेमचंद्र की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया. तत्पश्चात हिंदी में लिखने लगे. नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी के साहित्य को समृद्ध किया. प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेश प्रधान का कथा है जो मानव भावनाओं पर आधारित है. बाबा भारती के अनोखे घोड़े की चर्चा डाकू खड़क सिंह के कानों तक पहुंचती है. वह घोड़ा ले जाता है, धोखे से घोड़ा ले जाता है, परंतु बाबा भारती की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है. उसी बात ने उस डाकू का हृदय परिवर्तन कर दिया. इसी बात पर यह प्रकाश डाला गया है. इस पाठ में, इस कहानी में हमें क्या सीखने को मिलता है तो कि विनम्रता, उदारता, पश्चाताप, दया भाव, लोकहित की आकांक्षाएं आदि मूल्यों का समावेश पाठ में किया गया है. किसने किया है? सुदर्शन ने. के बीजू तो पाठ में कही है कि जो बुरे में बुरे व्यक्ति है तो उसमें भी कुछ ना कुछ अच्छाई तो समाई हुई
व्यक्ति है। इस कहानी से डाकू ने एक साधु से धोखा दिया। डाकू तो खड़कसिंह ने एक साधु ने धोखा दिया और उस साधु की सज्जनता देखकर साधु ने एक बात एना डाकूना काનમાં ગઈ અને એ વાત એને મગજમાં એટલી ઉતરી ગઈ કે ઈ જોઈ અને डाकूનું मन परिवर्तन થઈ ગયું અને એને પશ્ચાતાપથી નહીં હોતા પશ્ચાતાપ તો થયો જ પરંતુ એનું હૃદય પણ પરિવર્તન થઈ ગયું અને એની ભૂલ સ્વીકારી લીધી અને સુધારવાની એને કોશિશ કરી અને એવી રીતના સાધુ છે ઈ શું કર્યું સાધુ છે ઈ હારીને પણ જીતી ગયો અને ડાકુ છે એની જીતમાં એની હાર સમાઈ ગઈ એટલે કે જીતીને પણ હારી ગયો બરાબર। હવે આપણે पाठन कहानी स्वरूप છે આપણે જોઈએ। माँ को अपने बेटे और किसान को अपने लहराते खेत देखकर जो आनंद आता है वही आनंद बाबा भारती को अपना घोड़ा देखकर आता था। बाबा भारती था एनो घोड़ो अत्यंत प्रिय હતો। भगवत भजन से जो समय बचता उसे वह घोड़े को अर्पण हो जाता। वह घोड़ा बहुत ही सुंदर और बलवान था। इसके जोड़ का तो घोड़ा सारे इलाके में न था। बाबा भारती उसे सुल्तान कहकर पुकारते थे। बाबा भारती કહે છે મારા ઘોડા જેવો તો કે ઘોડો નથી અને બાબા ભારતી ઘોડાનું નામ શું આપ્યું હતું તો કે સુલતાન। अपने हाथ से खरहरा એટલે બ્રશ એવું બ્રશ ઘોડાને સાફ કરી શકાય બરાબર। खरहरा करते खुद खाना खिलाते और देख कर प्रसन्न होते थे। उन्होंने रुपया माल अशबाब जमीन आदि अपना सब कुछ छोड़ दिया था। એને કોઈ માલ મિલકતમાં રસ હતો નહીં એને પ્રભુ ભક્તિ અને માત્ર ઘોડામાં જ પ્રેમ હતો। यहाँ तक कि उन्हें नगर के जीवन से भी घृणा थी। अब गांव के बाहर एक छोटे से मंदिर में रहते थे भगवान का भजन करते थे। मैं सुल्तान के बिना नहीं रह सकूंगा એવું કોણ કહે છે બાબા ભારતી। उन्हें ऐसा लगने लगा था वे उसकी चाल पर लट्टू थे। जब घोड़ो चाले ने तो बाबा भारती ने इन्हें खूब ज गमतो। कहते ऐसे चलता है जैसे मोर घटा को देखकर नाचने लगता है। એવું એને ઉપમા આપી કે મારો ઘોડો એવો ચાલે ને કે મને જોવું એટલું ગમે। મારો ઘોડો ચાલે જાણે કે મોર છે એ ઉપરના વાદળ જોઈ વરસાદ આવવાનો થાય ત્યારે વાદળ જોઈને મોર જેમ નાચવા માંડે એમ મારો ઘોડો ચાલે ને તો હું પણ એનામાં ફિદા થઈ જાઉં છું। મને એટલો ગમે છે મારો ઘોડો એમ। तब तक संध्या के समय सुल्तान पर चढ़कर 8-10 मील का चक्कर न लगा लेते तब तक उसे चैन न आता था। सांजनो समय થાય એટલે બાબા ભારતી છે ઘોડા ઉપર બેસી અને 8-10 કિલોમીટર જેટલા રાઉન્ડ મારે નહીં ત્યાં લગી એને શાંતિ થતી નહીં। એનો શોખ હતો। खड़कसिंह उस इलाके का मुख्य डाकू था। लोग उसका नाम सुनकर कांपने लगते थे। होते होते सुल्तान की कीर्ति उसके कानों तक पहुंच गई। उसका हृदय उसे देखने के लिए अधीर हो गया। वह एक दिन दोपहर के समय बाबा भारती के पास पहुंचा और नमस्कार करके बैठ गया। बाबा भारती ने पूछा खड़कसिंह क्या हाल है? खड़कसिंह ने सिर झुकाकर उत्तर दिया आपकी दया है। कहो इधर कैसे आ गए? सुल्तान की चाह खींच लाई। विचित्र जानवर है देखोगे तो प्रसन्न हो जाओगे। मैंने भी बड़ी प्रशंसा सुनी है। इसकी चाल तुम्हारा मन मोह लेंगी। कहते हैं कौन કહે છે સુલતાન કહે છે કે તમે આવ્યા છો બરાબર મારો સુલતાનને જોવા તો જ્યારે સુલતાન મારો ચાલશે ને તો તમે એમાં મોહિત થઈ જાશો એવું કહે છે। कहते हैं देखने में भी बड़ा सुंदर है क्या करना जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है। એટલે બાબા ભારતી કહે છે કે મારા ઘોડાને જે એકવાર જોઈ લે છે ને એના હૃદયમાં છબી એટલે ચિત્ર છે એ વસી જાય છે એને વારંવાર જોવાની ઈચ્છા થાય છે એનો મતલબ। बहु दिनों से अभिलाषा थी आज उपस्थित हो सका हूं। ઘણા દિવસથી મને ઈચ્છા હતી ડાકુ કહે છે કે મને ઘણા દિવસથી ઘોડાને જોવાની ઈચ્છા હતી આજે હું તમારી પાસે હાજર થઈ ઉપસ્થિત એટલે હાજર થઈ ગયો છું। બાબા ભારતી और खड़कसिंह अस्तबल में गए। अस्तबल એટલે જ્યાં ઘોડાને રહેવાનું સ્થાન હોય ને અસ્તબલ કહેવાય। બીજું શું કહેવાય તો કે તબેલા પણ કહેવાય અને ઘુડસાલ પણ કહેવાય। समानार्थी में तुमने पूछाई सके। बाबा ने घोड़ा दिखाया घमंड से। खड़कसिंह ने घोड़ा देखा आश्चर्य से। उसने
घोड़ा उसकी आंखों से कभी नहीं गुजरा था। बराबर કે એને ખડકશી કહે છે ને મેં ઘણા ઘોડા જોયા છે, બાકા એટલે સુંદર અને બહાદુર, પણ આવો સુંદર અને બહાદુર ઘોડો તો મેં ક્યાંય જોયો નથી। ऐसा घोड़ा खड़कसी के पास होना चाहिए था। એને ખડકસીને એવું થાય છે કે આવો ઘોડો મારી પાસે હોવો જ જોઈએ। इस साधु को ऐसी चीजों को क्या लाभ? આવા સાધુને આવો ઘોડો રાખીને શું કામ છે? આવો ઘોડો તો મારી પાસે હોવો જોઈએ એમ ખડકસી કહે છે। कुछ देर तक आश्चर्य से એટલે કે आश्चर्यचकित से एकदम चकित થઈને જોયા રાખે છે ઘોડા સામે। उसने पश्चात उसके हृदय में हलचल होने लगी। बालकों की सी अधीरता से बोला, परंतु बाबाजी इसकी चाल न देखी तो क्या? बाबाजी ने मनुष्य ही थे, अपनी वस्तु की प्रशंसा दूसरे से मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया। डाकू के છે એની ચાલમાં જો ત્યાં લગી કેમ મને ખબર પડે એમ। તો એવી ઘોડાની પ્રશંસા સાંભળી અને સાધુ છે એ અધીર થઈ ગયો, એટલે ઉતાવળો થઈ ગયો। ઘોડે को खोलकर બહાર ले आया અને ઉતાવળો થઈ અને એની વસ્તુ બતાવ, આપણે કેમ આપણી વસ્તુ બતાવ ઉતાવળો થઈ જાય એમ સાધુ પણ ઉતાવળો થઈ ગયો અને ખડકશી પાસે એનો ઘોડો લઈ આવ્યો। ઘોડા વાયુ વેગ में उड़ने लगा। ઘોડો તો પવનની વેગે ही ઉડવા લાગ્યો, ચાલવા લાગ્યો। घोड़े की चाल देखकर उसके हृदय पर सांप लौटने लगा। घोड़ाની ચાલ જોઈને सांप लौटना એટલે ईर्षा हुई, ईर्षा થવા માંડી એને साधु प्रत्ये। जाते जाते उसने कहा, बाबा जी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा। खड़कसी પછી રજા લઈ છે ત્યારે સાધુને કહે છે કે આ ઘોડો તો તમારી પાસે રહેવા જ નહીં દઉં, હું લઈ જઈશ એમ। बाबा भारती तो डर गए। अब उन्हें रात को नींद न आती। सारी रात अस्तबल એટલે કે અસ્તબલ એટલે तबेला घुड़सर की रखवाली में कटने लगी। बाबा भारती ની નીંદ આરામ થઈ ગઈ, એને રાતના નીંદ ન આવે અને ઈ આખો દિવસ ક્યાં તબેલાની પાસે બેસી રહી અને ધ્યાન રાખે તબેલાનું। પ્રતિક્ષણ ખડકશી का डर लगा रहता था। એને હર ઘોડે દરેક વખત એને ખડકશીનો ડર લાગ્યા રાખતો, મારો ઘોડાને લઈ જશે તો એવી રીતના। परंतु कई महीने बीत गए और वह न आया। यहाँ तक कि बाबा भारती कुछ असावधान भी हो गए। કેટલા મહિના લગી એને એવી રીતના ડર લાગ્યા રાખ્યો પણ ખડકશી છે આવ્યો નહીં। પછી બાબા ભારતીને પણ એનો ડર ઉડી ગયો। संध्या का समय था। बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे। इस समय उनकी आंखों में चमक थी, मुंह पर प्रसन्नता थी। कभी घोड़े के शरीर को देखते, कभी उसके रंग को, कभी वह मन में फूले न समाते थे। एवं घोड़ाने જોઈને आनंद થતા था। सहसा एक और से आवाज आई, ओ बाबा इस कंगले से सुनते जाना। बराबर, इस कंगले से सुनते जाना। आवाज में करुणा थी। बाबा ने घोड़े को रोक लिया। देखा एक अपाहिज वृक्ष એટલે अपाहिज એટલે આપણે શબ્દ એવો છે વિકલાંગ। बराबर, वृक्ष की छाया में पड़ा करा रहा है। बोले, क्यों तुम्हें क्या कष्ट है? अपाहिज ने हाथ जोड़कर कहा છે। અપાહિજ તો પગ વગરનો એ વૃક્ષ નીચે બેઠો હતો, તેણે બાબા ભારતીને અવાજ કરી અને બોલાવ્યા। બરાબર, એટલે બાબા ભારતીએ એને પૂછ્યું કે શું તમને તકલીફ છે, કષ્ટ છે, શું તમને તકલીફ છે? બરાબર, તો બાબા ભારતી અપાહિજ છે બાબા ભારતીને કહે છે, बाबा मैं दुखियारा हूँ, मुझ पर दया करो। रामावाला यहाँ से 3 मील है। रामावाला एक गामનું નામ છે, એમ કે છે 3 કિલોમીટર दूर છે। मुझे वहां जाना है। घोड़े पर चढ़ा लो, परमात्मा ભલા કરેગા। એટલે એને શું કહે છે કે મને મારા ગામ સુધી મને ઘોડા ઉપર બેસાડી અને પહોંચાડી દો। वहां तुम्हारा कौन है? दुर्गादत्त वैद का नाम सुना होगा। उसका सोतेला भाई हूँ। दुर्गादत्त नामનો એક ભાઈ રહેતો હતો ક્યાં? તો કે રામાવાલા ગામમાં, એનો હું ભાઈ છું। बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बैठा लिया और स्वयं उनकी लगाम पकड़कर धीरे धीरे चलने लगा। बाबा भारतीए અપાહિજને ઘોડા પર બેસાડ્યો અને બાબા ભારતી છે ચાલી અને ઘોડાની લગામ પકડી અને ચાલવા लाग्या। सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई। उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है। उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई। वह अपाहिज डाकू खड़कसिंह था। डाकू बोलो अपाहिज હતો એ કોણ હતો?
तो डाकू खड़कसिंह હતો એને બાબા ભારતીને ધોકો આપ્યો, એને બેસાડ્યો એટલે એને એકદમ એટલો ઝટકો આપ્યો કે બાબા ભારતીના હાથમાંથી લગામ છે છૂટી ગઈ અને ખડકસિંહ છે એકદમ घोड़ा ने दौड़ावी मूक्यो અને વયો ગયો। बाबा भारती कुछ देर तक तो चुप रहे। इसके पश्चात कुछ निश्चित कर पूरे पल से चिल्लाकर बोले, जरा ठहर जाओ। પછી બાબા ભારતી થોડીક વાર તો સ્તબ્ધ થઈ ગયા કે આ શું થયું। પછી એણે મોટા અવાજ કર્યો કે ભાઈ જરા ઊભા રહો। ખડકસિંહ ने आवाज सुनकर घोड़ा रोक लिया। खड़कसिंह आवाज સાંભળ્યો એટલે ઘોડો છે रोकी दीदो। उनकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबा जी यह घोड़ा अब न दूंगा। उभो राख्यो घोड़ो અને પછી બાબા ભારતીને કહે છે કે બાબાજી मैं घोड़ो તમને આપીશ नहीं, मगर एक बात सुनते जाओ। खड़क सिंह ठहर गया। बाबा भारतीने કહે વાંધો નહીં પણ એક વાત મારી સાંભળતો જા। खड़क सिंह છે ઊભો રહી ગયો। बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंख से देखा जैसे बकरा कसाई की ओर देखता है। बाबा भारती ने एक वखत एनी आंखમાં એવી રીતના જોયું કેવી રીતના ઉદાહરણ આપે છે કે જ્યારે બકરાને કસાઈ કતલખાનામાં મારવા લઈ જાય ને ત્યારે બકરો છે ને એ કસાઈ સામે એટલી કરુણતાથી જુએ છે ને એવી રીતના બાબા ભારતીએ ખડકસિંહ સામે જોયું। फिर कहा, यह घोड़ा तुम्हारा हो चुका, मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूंगा। बाबा भारती उदारताથી કહે છે કે આ ઘોડો તારો છે, હું તારી પાસે માંગીશ નહીં, પરંતુ ખડકસિંહ केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना। पर હું તને એક પ્રાર્થના કરું છું, ઈ તું મારી સાંભળજે, नहीं तो मेरा दिल टूट जाएगा। बाबाजी की आज्ञा कीजिए, बाबाजी आज्ञा कीजिए એમ કહે છે ખડકસિંહ। मैं आपका दास हूँ, केवल यह घोड़ा न दूंगा। હું તમારો દાસ છું પણ ઘોડો મને ગમી ગયો છે ને ઘોડો નહીં આપું એમ કહે છે ખડકસિંહ। अब घोड़े का नाम न लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूंगा। मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना। તે હવે તમને દગો કર્યો બરાબર, આ વાત તું કોઈને કહેતો નહીં, બીજું મારે કાંઈ તારી પાસે જોતું નથી એવું બાબા ભારતી ખડકસિંહને કહે છે। खड़कसिंह का मुंह आश्चर्य से खुला रह गया। उनका विचार था कि उसे घोड़े को देखकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना, इससे क्या प्रयोजन सिद्धि हो सकता है। खड़कसिंह ने बहुत सोचा, बहुत सिर मारा એટલે बहुत सोचना, परंतु कुछ समझ न सका। हार कर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबाजी इसमें आपको क्या डर है। એને બાબાજીએ એટલો પ્રશ્ન કર્યો ખાલી કે આ વાત તું કોઈને કહેતો નહીં। એમાં તો ખડકસિંહ વિચારમાં પડી ગયો કે આ કોઈને ન કહું એવું કેમ બાબા ભારતીએ કહ્યું। એટલે અંતે પછી એનાથી રહેવાનું નહીં એટલે ખડકસિંહે બાબા ભારતીને પૂછ્યું કે આમાં તમને હું કોઈને કહી દઉં તો તમને એમાં શેનો ડર છે એવું પૂછ્યું। ત્યારે બાબા ભારતી કહે છે, लोगों को अगर इस घटना का पता लग गया ना तो वे किसी गरीब का विश्वास न करेंगे। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका संबंध ही नहीं रहा। एवं बाबा भारतीए कीधुं के आવું કોઈ કરશે તો કોઈ ગરીબ ઉપર કોઈ વિશ્વાસ કરશે નહીં અને પછી એને ઘોડા તરફથી પણ મુખ ફેરવી લીધું। કોણે? બાબા ભારતીએ। બાબા ભારતી ચલે ગઈ, परंतु उनके शब्द खड़कसिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। सोचता था कैसे ऊंचे विचार है, पवित्र भाव है, उन्हें इस घोड़े से प्रेम था। इसे देखकर उसका मुंह फूल की नाई खिल जाता था। कहते थे कौन विचार करे छे खड़कसिंह કહે છે કે આટલો પ્રેમ હતો એને કોને? બાબા ભારતીને। इसके बिना मैं न रह सकूंगा, इसकी रखवाली में रात सोए नहीं जाते थे, भजन भक्ति न कर रखवाली करते थे, परंतु आज उनके मुख पर दुख की एक रेखा एक तक दिखाई न पड़ती थी। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीब पर विश्वास करना छोड़ दे, ऐसा मनुष्य नहीं देवता है। बराबर। रात्रि के अंधकार में खड़कसिंह बाबा भारती के मंदिर में पहुंचा। चारों ओर सन्नाटा था, आकाश में तारे टिमटिमा रहे थे।
थोड़ी दूर पर गांव के कुत्ते भौंक रहे थे। मंदिर के अंदर कोई शब्द सुनाई नहीं देता था। खड़गसिंह सुल्तान की बाग पकड़े हुए था। वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा। फाटक खुला पड़ा था। इसी समय वहां बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे। घણા મહિનો લગી ગઈ અને ખડગસિંહનો ડર હતો એટલે બાબા ભારતી ત્યાં ધ્યાન રાખતા હતા ને એવું એને વિચાર આવે છે ખડગસિંહને। પરંતુ आज उन्हें किसी चोरी किसी डाके का भय न था। આજે બાબા ભારતીને ડાકુ હતો એ ઘોડો લઈ ગયો એટલે એને હવે કોઈ પ્રકારનો ડર હતો નહીં। ખડગસિંહને आगे बढ़कर सुल्तान को इसके स्थान पर बांध दिया। પછી ખડગસિંહ હતો એને પશ્ચાતાપ થયો, એને બહુ દુઃખ થયું એટલે એને ઘોડાને એની જગ્યાએ बांधी दीधो रातना आवीने और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। धीमे धीमे दरवाजो बंद कर दीधो। इस समय इसकी आंखों में नेकी के आंसू थे। आनो पश्चाताप एने खूब थयो। रात्रि का तीसरा पहर बीत चुका था। चौथा पहर आरंभ हुआ। बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया। એટલે કે રાત્રિનો અમુક સમય પસાર થતો ગયો, સવાર થઈ એટલે બાબા ભારતી છે બહાર નીકળ્યા અને ઠંડા પાણીનું સ્નાન કરી उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो उनके पांव अस्तबल की ओर बढ़े, परंतु फाटक पर पहुंच उनको अपनी भूल प्रतीत हुई। साथ ही घोर निराशा ने पांव को मन भर का बना दिया। वे वहीं रुक गए। घोड़े ने अपने स्वामी की पांव की चाक को पहचान लिया और जोर से ढींढीनाना लगा। जो साधु હતા એને ભાસ થતો હતો મારો ઘોડો હશે એમ, એટલે એની પાસે જવા માંગતા હતા, પછી ગયા નહીં, એને અચકી ગયા, એને એવું સ્વપ્ન લાગતું હતું મારો ઘોડો હજી છે, બરાબર। તો સાધુ જ્યારે ધીમે ધીમે જતા હતા તો ઘોડો હતો એનો પગનો અવાજ છે વર્તી ગયો કે આ મારા સ્વામીનો જ પગનો અવાજ છે, એટલે ઘોડો છે એ રહી ન શક્યો અને મોટેથી હિનહિનાવા એટલે એનો અવાજ કરવા માંડ્યો। अब बाबा भारती आश्चर्य और प्रशंसा से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन से बिछड़े हुए पुत्र से मिल रहे हो। बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसका मुंह पर थपकियां देते, फिर वे संतोष से बोले अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा। बराबर केवुं सरस आ पाठमां कह्युं छे बाबा भारती अने घोड़ानो प्रेम आ पाठमां कह्यो छे। साथे साथे जे खड़गसिंह हतो ई बહુ નિર્દય હતો અને ક્રૂરી હતો, એને પણ એનો પશ્ચાતાપ અને એની ગલતીનો એને અવસાસ થઈ ગયો અને એને એની ભૂલ છે એ સ્વીકારી લીધી અને એને પાછો બાબા ભારતીને એનો ઘોડો આપી દીધો અને બંનેને ફરીથી રહેતા હતા એમ એ લોકો રહેવા માંડ્યો। આ પાઠ આપણે પૂરો કરે છે। આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।